ચોકડી પર જીપની ટક્કરથી બાઇક સવાર પ્રૌઢ દંપતીને કાળ આંબી ગયો। રોષે ભરાયેલા ગ્રામજનોએ ચક્કાજામ કરી તંત્ર સમક્ષ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી। ભુજ પર ગેલડા ચોકડી પાસે બાઇક સવાર દંપતીને બોલેરો ગાડીએ ટક્કર મારતા પતિ પત્નીને મોત આંબી ગયું હતું। જીવલેણ અકસ્માતના પગલે ઘટના સ્થળ ઉપર એકત્રિત થયેલા ગ્રામજનોએ રોષ પ્રદર્શિત કરી અને ચક્કાજામ કરતા દૂર સુધી રોડ ઉપર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી। આની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને નિયંત્રણમાં કરી હતી। હતભાગી દંપતી નાગસિંહ દેવરાજ સેડા તેમજ તેમના પત્ની પરમાબેન સેડા સાથે બાઇક ઉપર સવાર થઈ ગેલડા ચોકડી ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેમને GJ12F 4943 નંબરની બોલેરો ચાલકે હડફેટે લેતા પતિ પત્ની બંને ઘવાયા હતા। ત્યારે ગ્રામજનો દ્વારા બંનેને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બંનેને સારવાર મળે તે પહેલા બંનેનું મોત નીપજ્યું હતું। આ ગમખ્વાર અકસ્માતના પગલે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરી અને રસ્તો રોકી ચક્કાજામ કર્યું હતું અને તંત્ર સમક્ષ સૂચિત જગ્યાએ સર્કલ અથવા સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરી હતી। આમાં મોડી સાંજ સુધી ચાલેલી બવાલ બાદ પોલીસ દ્વારા મધ્યસ્થી કરી અને મામલાને થાળે પડાયો હતો। આ અગાઉ પણ આ ચોકડી ઉપર અકસ્માતના બનાવમાં 19 જેટલા લોકોના મોત થયા છે, જે બાબત પણ લોકોમાં રોષનું કારણ બની હતી। આ બનાવની જાણ થતાં સરપંચ તેમજ મામલતદાર સાહેબ, તાલુકા ભાજપના પ્રમુખ, ઉપસરપંચ સહિતના આગેવાનો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા। સાથે પીઆઈ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને ટ્રાફિક જામ રોડ ખુલ્લો કરાવાયો હતો અને રસ્તા ઉપર અંદાજિત 1.5 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો।